મોરબી જિલ્લામાં કોંગ્રેસ એક પછી એક જે નેતાઓ છે તે હવે કોંગ્રેસ છોડી રહ્યા છે। જે પ્રકારે છેલ્લા થોડા સમયથી કોંગ્રેસના જે કહી શકાય કે કાર્યકર્તા હોય કે નેતા હોય આ તમામ છે તે રાજીનામા આપી રહ્યા છે। ત્યારે જે કહી શકાય કે કોંગ્રેસના આધારસ્તંભ અને કહી શકાય કે જે વિધાનસભાના ઉમેદવાર હતા જયંતિ જેરાદ તેમને પણ રાજીનામું છે તે રાજીનામું ધર્યું છે। આપણી સાથે જયંતિભાઈ છે। જયંતિભાઈ, સૌ પ્રથમ તો આપનું સ્વાગત છે ઇન્ડિયા એક્ઝેટની અંદર। જે પ્રકારે કોંગ્રેસ છે તે હવે ધીરે ધીરે વિખાઈ રહી છે, આપનું રાજીનામું છે તે આપે ધરી દીધું છે, ખાસ કારણ કોઈ? હું કોંગ્રેસ પક્ષ સાથે 1985થી 38 વર્ષથી જોડાયેલો હતો અને કોંગ્રેસ પક્ષ તરફથી ધારાસભાની ચૂંટણી પણ લડ્યો છું અને છેલ્લે 2.5 વર્ષથી આ જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હતો। પણ છેલ્લા વર્ષોમાં જે જોવા મળ્યું કે કોંગ્રેસ પક્ષમાં શિસ્તના ચિત્રે હાલ થઈ ગઈ છે, કોઈ શિસ્ત જેવું અનુશાસન જેવું છે જ નહીં અને પક્ષની અંદર જે શિસ્તના અભાવે મોરબી જિલ્લાનો જે દાખલો તમને દઉં તો સતત શિસ્તના અભાવે બ્રિજેશભાઈ મેરજાએ જે ચાલુ કર્યું, પરસોત્તમભાઈ સાબરિયાએ ચાલુ કર્યું કે ધારાસભ્ય ચૂંટાય વયા જાય, પાછા વળી પાછા એને કોંગ્રેસમાં લઈએ, કોંગ્રેસમાં લેવા પછી એને મોરબીમાં હોય તો જિલ્લામાં બ્રિજેશભાઈ મેરજાને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવે, ધારાસભ્યની ટિકિટ આપે, વળી પક્ષ પલટો કરીને વયા જાય। 14માં પણ એવું જ બન્યું હતું, રાજીનામું આપીને ભાજપમાં ગયા। સવાલ એ જે રહ્યા ને કે તમારા મતદારો, તમારા કાર્યકરો તમને નેતા બનાવે, નેતા બનાવ્યા પછી તમારા જે આગેવાનો શિસ્તનો અભાવે તમને હરાવે। વારંવાર એવું બનવામાં ઘણા વર્ષોથી આ પ્રક્રિયા હું જોતો આવ્યો છું અને શિસ્તના અભાવે લોકોના ચુકાદા હોય કે તમને ધારાસભ્ય બનાવવા માગતા હોય કે તમને, છતાંય અમે અમારા આગેવાનોના હિસાબે જ ત્યાર પછી 2020ની પેટા ચૂંટણીમાં પણ એવું બન્યું કે કિશોરભાઈ ચીખલિયાએ ભાજપમાં પક્ષાંતર કર્યું, વળી પાછા એને શિરોમોર બનાવી અને 2022માં પાછા આમંત્રિત કરીને લઈ આવ્યા પછી વળી ટિકિટના દાવેદાર થાય, દાવેદાર થયા પછી વળી પાછા એના ઘરના જિલ્લા પંચાયતના સભ્ય હોવા છતાં એને જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બનાવે। આવી રીતે જો પક્ષ ન ચાલે અને સતત તમે રજૂઆત કરવા છતાં આવું ને આવું હાલતું હોય તો કાર્યકરો પણ ખેરવિખેર થઈ ગયા, મતદારો પણ વિશ્વાસ મુક્ત થઈ ગયા। એટલે ન છૂટકે અમે કોંગ્રેસની રીતે મક્કમતાથી નિર્ણય કર્યો કે આની અંદર હવે રહેવાય જ નહીં, કોઈ પણ હિસાબે એમાં રાજીનામું દેવું જ જોઈએ અને રાજીનામું અમે અને અમારા સમર્થકો ઘણા આગેવાનો રાજીનામાનો દોર ચાલુ કર્યો છે અને આ રાજીનામાનો દોર સતત ચાલુ રહેવાનો છે એટલું આપણે કહું। જયંતિભાઈ, ખાસ જે પ્રકારે કહી છે આપે કીધું કે બ્રિજેશ મેરજા હોય પછી કિશોર ચીખલિયા હોય, આ જે તમામ લોકો છે તે જનાદેશ લઈ અને ત્યાર પછી ભાજપનો કેસરીયો છે તે ધારણ કરી રહ્યા છે, ફરી પાછા કોંગ્રેસમાં આવી રહ્યા છે। આપનું આની પાછળનું કારણ કોઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા કઈ રીતે આને અપનાવવામાં આવી રહ્યા છે? અપનાવવામાં કોઈ છે ને અનુશાસન નથી, શિસ્ત નથી, સતત આવો સોદાબાજી કરે, પક્ષને હારે અન્યાય કરે, કાર્યકરો હારે અન્યાય કરે અને વળી પાછા આવીને પાછા શિરોમાન્ય બની જાય। આટલી હદે જે પછી જે પક્ષના કાર્યકરોનો આક્રોશ તમે જુઓ કે અમે કલ્પી નથી શકતા કે આવા નિર્ણયો પાછળ પછી રજૂઆત કરવા છતાં પણ કે અમે કંઈ બધું બરાબર। આ બધી વસ્તુ જોયા પછી છે ને અત્યારે ભાજપ કે કોંગ્રેસ એ રાજકીય રીતે કરતા હોય, અનુશાસન જે રહ્યું એ જ્યાં પક્ષમાં ન હોય, શિસ્ત ન હોય, ત્યાં કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। હવે આગામી દિવસોની અંદર આપની જો વાત કરવામાં આવે તો આપે કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યું છે, તો આગામી દિવસોમાં કેસરીય ધારણ કરશો કે અન્ય કોઈ પક્ષમાં આપ જોડાઈશો? જો રાજકીય કારકિર્દી તરીકે મારી 4 દાયકાની રાજકીય કારકિર્દી છે અને હું બિન વિવાદાસ્પદ ક્યારેય કોઈ પણ વિવાદમાં અત્યાર સુધી પડ્યો નથી। પછી પક્ષે કદાચ ટિકિટ આપી હોય, ન આપી હોય 12માં 17માં કે ત્યારે પણ આ પાટીદારના આંદોલનમાં ત્યારે અમે નિષ્પક્ષ કોઈ પણ હોદ્દા વગર અમે કામ કરેલું। હવે લોકોને અપેક્ષા પ્રમાણે અમે રાજકીય કાર્યકર તરીકે રહેવા માગીએ છીએ અને અત્યારના અનુસંધાનમાં જે અમારા કાર્યકરોના અભિપ્રાય પ્રમાણે ચોક્કસ અમે રાજકીય પક્ષ અપનાવશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જયંતિભાઈ, કયા પક્ષ જોડે જશે? જો ગુજરાતની અંદર જુઓ કે ભાજપ ને કોંગ્રેસ 2 જ પક્ષ છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અમારા પાસે ભારતીય જનતા પક્ષ અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી કે જે સર્વકૃત 2 ટર્મ ભોગવી ચૂક્યા છે અને દેશને જે શાસન આપ્યું છે રામ રાજ્યનું જે શિલાપૂજન થયું 22મી જાન્યુઆરી, એ પણ આપ જોઈ શક્યા છો। એટલે અમે લોકોના
અને અભિપ્રાય પ્રમાણે મોટાભાગના નિર્ણય અત્યારે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પક્ષના છે. આગામી દિવસોમાં જયંતિભાઈ કેસરીયા ધારણ કરશે. જો સમય સંજોગો મેં આપને ચોક્કસ વાત કરી કે રાજકીય વિકલ્પ તરીકે કોઈ પણ કાર્યકર તરીકે તમારે રહેવું હોય તો કોઈ પણ વિકલ્પ અપનાવવો જ પડે અને મેં અમારા વિચારો પણ રજૂ કરી દીધા છે. બિલકુલ. તો જે પ્રકારે વાત કરીએ તો જયંતિભાઈ જેરાજ છે તેમને કોંગ્રેસમાં રાજીનામું આપ્યું છે, પરંતુ આડકતરી રીતે તેઓ ક્યાંક ને ક્યાંક કેસરીયા ધારણ છે તે કરે તેવી વાત છે તે અત્યારે જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જયંતિભાઈ જે છે તેમની જે કાર્યકર્તાની ટીમ છે તે કેસરીયા ધારણ કરે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. નમસ્કાર.